બ્રેકિંગ અરવલ્લી માલપુરના કીડિયાદ ગામે ગતરોજ વાત્રક નદીમાં નાહવા પડેલા 30 વર્ષીય આર્મીમેન તુલસીભાઈ ભરવાડની અંતિમ ક્રિયા યોજાઈ, જેમાં આર્મીના જવાનો જોડાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીંજાઈ હતી. કીડિયાદ ગામે આવેલા સ્મશાનમાં આર્મીના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ ક્રિયા યોજાઈ હતી. દેશની સેવા માટે આર્મીમાં ફરજ બજાવનાર તુલસીભાઈ ભરવાડ 2 દિવસ પહેલા જ પોતાના વતન માલપુરના કીડિયાદે આવ્યા હતા અને તેઓ ગરમીને લઈને વાત્રક નદીમાં નાહવા ગયા હતા. ત્યાં પાણીમાં ગરકાવ થવાથી તેમનું મૃત્યુ થયું હતું. સ્વર્ગસ્થ તુલસીભાઈ ભરવાડ તેમની પત્ની અને 2 બાળકોને વિલાપ કરતા છોડી ગયા. તેમનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. ઉપસ્થિત સૌ કોઈએ અશ્રુભીની આંખે સ્વર્ગસ્થ તુલસીભાઈ ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત નિર્માણ નિખિલ એસ દરજી, અરવલ્લી બ્યુરો ચીફ.